તો ફ્રેન્ડ્સ, આજે આપણે કાચા ચોખામાંથી ખૂબ જ ટેસ્ટી એવો નાસ્તો બનાવીશું. તો એના માટે મેં ચોખાને 2 કલાક માટે પલાળી દીધેલા હતા. જુઓ, આંગળીથી ચોખો તૂટે ત્યાં સુધી આપણે એને પલાળવાના છે. અને મેં અહીંયા આપણે ખીચડીમાં જે કણકી ચોખા વાપરીએ છીએ એ જ ચોખાનો અહીંયા ઉપયોગ કરેલો છે. તમે તમારા ઘરે જે કોઈ પણ ચોખા હોય એ તમે લઈ શકો છો. અને હવે એને આપણે બધું જ પાણી નિતારી લઈશું. અને પાણી નીતરી જાય એટલે આ ચોખાને આપણે એક મિક્સી જારમાં લઈ લઈશું, કેમ કે આપણે એને પીસવાના છે. પણ અહીં આપણે પાણીનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો. અને હવે એમાં આપણે 2 બાફેલા બટેકા મેં લીધેલા છે, એને છાલ કાઢીને આપણે એડ કરી દઈશું. અને બટેકાને પણ આપણે ચોખાની સાથે જ એકદમ પીસી અને એનું બેટર બનાવી લેવાનું છે. તો હવે આપણે એને પીસી લઈશું. તો મારે અહીંયા પાણીની જરૂર નથી પડી, પણ તો જો તમને જરૂર પડે તો તમે 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરી શકો છો. પણ તમે આવી રીતે માપથી કરશો તો તમારે બિલકુલ પાણીનો ઉપયોગ નહીં કરવો પડે. અને આ બધું જ બેટર આપણે એક બાઉલમાં કાઢી લઈશું. અને મિક્સી જારમાં પણ થોડું પાણી નાખી અને મેં એમાં નાખેલું છે, અને એને બરાબર મિક્સ કરી લઈશું. અને હવે આપણે આમાં થોડા વેજીટેબલ નાખીશું. ને વેજીટેબલ તમે તમારી પસંદગી પ્રમાણે કોઈ પણ લઈ શકો છો. તો મેં અહીંયા ડુંગળી, કેપ્સિકમ, ટમેટું અને 2 ચમચી ઝીણું સમારેલું ગાજર, અને અહીંયા 2 મેં મોળા મરચાં લીધેલા છે. પણ જો તમે બાળકો માટે બનાવતા હોય તો મરચાં તમે સ્કીપ પણ કરી શકો છો. 2 ચમચી કોથમીર, અને અહીંયા મેં થોડા વટાણા પણ લીધેલા છે. જો તમારી પાસે વટાણા ન હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો. અને હવે મારી પાસે મકાઈના દાણા હતા તો એ પણ મેં લીધેલા છે. અહીં મકાઈના દાણા અને વટાણા છે મેં કાચા લીધેલા છે, પણ તમે ઈચ્છો તો એને થોડા બોઇલ કરીને પણ લઈ શકો છો. અને હવે એમાં આપણે સ્વાદ પ્રમાણે નિમક અને અડધી ચમચી જેટલો તીખાનો પાવડર નાખી દઈશું. બીજા કોઈ પણ મસાલા આપણે નાખવાની જરૂર નહીં પડે. અને અહીંયા અડધું લીંબુ નીચોવી દીધેલું છે. અને અડધી ચમચી જેટલો મેં ખાવાનો સોડા લીધેલો છે. અને તમે અહીંયા ઈનાનો પણ ઉપયોગ કરી શકો છો. અને બસ હવે આપણે બધું જ બરાબર મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, જો તમે અત્યાર સુધી ક્યારેય આ કાચા ચોખાનો નાસ્તો ન બનાવ્યો હોય ને તો એક વખત ચોક્કસથી ટ્રાય કરજો. ખૂબ જ ટેસ્ટી લાગશે. અને બનાવીને તમે બધાને ખવડાવશો તો બધાને ખૂબ જ પસંદ આવશે અને ખૂબ ઓછા સમયમાં બની પણ જશે. તો હવે આપણે આમાંથી આપણે અપમ બનાવવાના છે. તો મેં અહીંયા અપમ પેન લીધેલી છે, અને બધામાં આપણે થોડું તેલ એડ કરી દઈશું. અને આપણે જે બેટર બનાવેલું છે એ બેટર આપણે બધા જ ખાનામાં 1 ચમચી જેટલું એડ કરી દઈશું. હું અહીંયા અપમ બનાવું છું, પણ તમે આમાંથી પુડલા, ઢોસા યા તો તમે ઉત્તપમ પણ બનાવી શકો છો. તો તમે એક પ્લેટ લઈ અને ઢોકળા પણ બનાવી શકો છો. એ પણ ખૂબ જ ટેસ્ટી લાગશે. તો ફ્રેન્ડ્સ, જો તમે ક્યારેય આ નાસ્તો ન બનાવ્યો હોય તો એક વખત ચોક્કસથી બનાવજો. તો આવી રીતે આપણે બધા જ ખાનામાં ખીરું એડ કરી દીધું છે. તો હવે ઢાંકી અને એને આપણે 3 થી 4 મિનિટ માટે ચડવા દઈશું. તો જુઓ, 3-4 મિનિટમાં જ આપણા ઉપરની જે સરફેસ છે એ ડ્રાય થઈ ગઈ છે, અને આપણા જુઓ અપમ એકદમ ફૂલી અને સરસ થઈ ગયા છે. તો હવે એને આપણે આવી રીતે પલટાવી દઈશું. તો એવી રીતે આપણે બધા જ અપમને પલટાવી દઈશું. તો જુઓ કેટલા સરસ આપણા આ અપમ બન્યા છે. અને અહીં ગેસની ફ્લેમ છે મીડિયમ ટુ સ્લો રાખવાની છે. જો ફૂલ હશે તો આપણા અપમ છે એ દાજી જશે. તો એવી જ રીતે મેં બીજી સાઈડ પણ બનાવી લીધેલા છે. અને જુઓ, આપણા અપમ એકદમ ફૂલી અને એકદમ સરસ થઈ ગયા છે. તો એવી જ રીતે આપણે બધા જ અપમને બનાવી લઈશું. અને ફ્રેન્ડ્સ, એની સાથે મેં એક લાલ અને લીલી ચટણી બનાવેલી છે, જેનો વિડીયો પણ મારી ચેનલ ઉપર આપેલો છે. જો તમે ન જોયો હોય તો એ પણ જોઈ શકો છો. તો ચલો ફ્રેન્ડ્સ, મળીએ હવે આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.